સુરતમાં સવારથી વરસેલા વરસાદે મુશ્કેલી વધારી દીધી છે। ભગવાન મહાવીર કોલેજ રોડ ફેરવાયો છે તળાવમાં। કોલેજ આસપાસ રહેતા લોકો ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે અને પાણી ભરાઈ જતા કેટલાક સ્થળો પર વાહનો ફસાઈ ગયા છે। વેસુના વીઆઈપી રોડ પર કેન્ટીનમાં ભરાયા છે વરસાદી પાણી। કોલેજ બહાર મુખ્ય રોડ પર આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે। આ રોડનું નામ તો વીઆઈપી રોડ છે, પરંતુ કયા પ્રકારનો આ વીઆઈપી રોડ છે તે આ દ્રશ્યોમાં જોઈ શકો છો। થોડા ઘણો જે વરસાદ પડ્યો, 2-2.5 ઇંચ જે વરસાદ પડ્યો અને ત્યાં આ સ્થિતિ સર્જાઈ છે। તો કોલેજના કેન્ટીનમાં પણ પાણી ઘૂસી ગયા છે અને કોલેજ બહાર મુખ્ય રોડ પર આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે। તો સુરતી લાલાઓને ફરી એકવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સુરત શહેરમાં ફરી વરસાદી પાણી ભરાઈ ગયા છે। દ્રશ્ય જોઈ શકાય છે વેસુ વીઆઈપી વિસ્તારના છે। ભગવાન મહાવીર કોલેજ આવેલી છે, એના કેમ્પસ સહિત આજે મુખ્ય રોડ છે, રોડ પર પાણી ભરાઈ ગયા છે। વાહન વ્યવહાર બંધ પડી ગયો છે અને આખો રોડ પાણીમાં જે છે ગરકાવ થઈ ગયો છે। આ બાજુ તમે વાહનો જોઈ શકો છો, વાહન ચાલકો જે છે અહીં અટવાઈ ગયા છે, એટલે એ લોકો અહીં જઈ શકતા નથી, કારણ પાણી ભરાઈ ગયા છે। જો વાહન જશે તો બંધ पड़ी जैसे बताइए फिर से पानी है, आप जा नहीं पा रहे हो? हाँ, ये काफ़ी टाइम से बरसात का यही तकलीफ है। इधर पानी थोड़ा भी बरसात आता है बहुत पानी भर जाता है। ये हर टाइम का एसएमसी का ना कोई अभी तक कोई सॉल्यूशन निकला, ना कोई बात। यहाँ नाला दे सकते हैं या कुछ और कुछ सुविधा कर सकते हैं, अभी तक कुछ उनका रिप्लाई आया नहीं, ना कोई उनकी कोई सुविधा हुई है। जितनी बार बारिश होती है उतनी बार कॉलेज में छुट्टी करवा देते हैं और घर पे बैठे रहते बच्चे, यही हालात होती है हर बार। જ્યારથી અમે સુમન ભાર્ગવમાં મારું રહેવાનું છે, હું છેલ્લા 3 વર્ષથી જોઉં છું આની આ પરિસ્થિતિ રહી છે। થોડો વરસાદ પડે કે વધારે પડે પણ સખત પાણી ભરાઈ જાય છે અહીંયા, અને આવવા જવાનો રસ્તો તમામ બંધ થઈ જાય છે। તે ઉપરાંત મારી સામે ઓફેરા છે, ઓફેરાની અંદર પાણી ઘૂસી જાય છે અને બેઝમેન્ટનું હમણાં 2 દિવસ પહેલાં જ ટોટલી ખાલી કર્યું હતું। સિંગીનીમાંથી પાણી બહાર કાઢ્યું હતું। મહાવીર ભગવાન જે એજ્યુકેશન કોલેજ આવેલી છે એનું કેમ્પસમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હાલાકી આજે રવિવારનો દિવસ છે અને રજા છે, પરંતુ જ્યારે પણ વરસાદ વરસે છે અને કોલેજ ચાલુ હોય ત્યારે રજા આપવામાં આવતી હોય છે અને બાળકોના અભ્યાસ પર અસર પડતી હોય છે। હાલ પરિસ્થિતિ તમે જોઈ શકો છો, કેમ્પસમાં પાણી જ પાણી છે, કેમ્પસની બહાર રોડ છે, રોડ પર પાણી છે। આજે તમે ફ્લેટ જોવો છો, લાખો કરોડો રૂપિયાના ફ્લેટ આવેલા છે, રો હાઉસ આવેલા છે અને મહાનગરપાલિકાને ટેક્સ પણ ચૂકવવામાં આવતો હોય છે, પરંતુ તેના બદલામાં મહાનગરપાલિકા આ રીતના હાલાકી શહેરીજનોને આપે છે। મોપેડ બંધ પડી ગઈ છે, મોપેડ ચાલક છે પાછા આવી રહ્યા છે। શું કહેશો, મોપેડ બંધ પડી गई, કેટલી हालाकी? बहुत खराब हालत है सर इधर का। क्या कहोगे नगर निगम? नगर निगम काम नहीं कर रही है सर। यहाँ पे थोड़ा सा बारिश होता है हमेशा बंद हो जाता है। इधर राइडर जितने जेप्टो और ब्लिंकिट का काम करते हैं वो लोग तो कर ही नहीं पाते काम। શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। પૂરની પરિસ્થિતિને લઈને ફરી આવી પરિસ્થિતિ સર્જાય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે અને મહાનગરપાલિકાના મેયર હોય કે ઉચ્ચ અધિકારી હોય માત્ર ને માત્ર દાવા કરે છે, મિટિંગો કરે છે, આદેશો આપે છે અને શહેરમાં ફરી પરિસ્થિતિ જેવી ને તેવી જ અહીં જોવા મળે છે। કારણ સુરતના એક વિસ્તાર નહીં, શ્યામ મંદિર હોય, વીઆઈપી રોડ હોય, ઉધના નવસારી રોડ હોય, વરાછા હોય, કતારગામ હોય, ફરી વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। કેમેરામેન વિજય પૈસાની સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।